બલિ ગુરુ ત્યજો. બલિએ પોતાના ગુરુને ત્યાગ્યા. કેમ? કારણ કે ભગવાન અને ભક્તોની સેવામાં બાધા બનતા હતા. અને હવે બલિ મહારાજ કહે છે કે પ્રભુ, જે જમીન સારી લાગે, જે પ્લોટ સારો લાગે ત્યાંથી ઉપાડો તમે. અને બલિ મહારાજ ની સામે દેખતા દેખતા ભગવાન વામન એનું શરીર વધારે છે. વિષ્ણુ વામન તઈ ચાલિયા રે, વિષ્ણુ વામન તઈ ચાલિયા રે, ભગવાન વામન એનું શરીર આકાશને સ્પર્શ થવા માંડ્યું. કહેવાય છે ભગવાન વામને એક ડગલું આગળ વધાર્યું, પૃથ્વીથી નીચેના 7 લોક માપી લીધા. અતલ, વિતલ, તલાતલ, પાતાલ, રસાતલ, મહાતલ. એક ડગલામાં પૃથ્વીની નીચેના 7 લોક ગયા. બીજું ડગલું આગળ વધાર્યું તો ઉપર સ્વર્ગલોક, જનલોક, મહાલોક, તપલોક, બ્રહ્મલોક. કહેવાય છે બલિ મહારાજ પાસે સુંદર ભૃગુવંશી બ્રાહ્મણોની સેવા કરાવી અને એ બ્રાહ્મણો દ્વારા શુક્રાચાર્ય યજ્ઞ કરાવે છે. વિશ્વજીત નામનો યજ્ઞ થયો અને બલિ મહારાજ પરમ શક્તિશાળી થયા. ત્યાં સ્વર્ગને મેળવી દેવતાઓ ભોગોમાં ફસાયા અને અસુરો સાધુ સંતોની સેવા કરી. બલિ મહારાજને વિજય માળા મળી, અગ્નિ દેવતા પ્રસન્ન થઈ રથ આપે, પ્રહલાદ મહારાજ વિજય માળા પહેરાવે અને અસુર અને દેવતાઓનું ફરીથી યુદ્ધ થાય છે. અસુરોની ચડાઈ થઈ સ્વર્ગ ઉપર. ઇન્દ્રએ કીધું કે અસુરોથી બચવા શું કરવું? બૃહસ્પતિ ગુરુજીએ કીધું કે જ્યાં જગ્યા મળે ભાગો બધા, કારણ કે એ બ્રાહ્મણોની સેવા કરીને આવ્યા છે, તમે જીતી નહીં શકો. ઇન્દ્રને સ્વર્ગ ખાલી કરવું પડ્યું અને અસુરોએ સ્વર્ગ ઉપર શાસન કરી લીધું. માતા ઇન્દ્રની માતા અદિતિ બહુ ચિંતિત થઈ કે મારા દીકરા માટે રહેવા માટે ઘરે નહીં, એને સ્વર્ગ છોડવું પડ્યું. એમના પતિ કશ્યપજીને કહે છે કે તમે ઇન્દ્રને સ્વર્ગ અપાવો. કશ્યપજી કહે છે દાનવોય મારા સંતાન, દેવતાય મારા સંતાન, હું પક્ષપાત ન કરી શકું, પણ તારી ઈચ્છા પૂરી થાય જો ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય તો. 13 દિવસનું પયોવ્રત કરે અને 13મા દિવસે ભગવાન વિષ્ણુ પ્રકટ થાય છે. શું જોઈએ છે માતા? મારા દીકરા ઇન્દ્રને સ્વર્ગ અપાવો, અસુરોને હરાવો. ત્યારે ભગવાન કહે છે અસુરોને કોઈ હરાવી ન શકે, કારણ એણે સંતોની સેવા કરી છે. પણ તમે મને પ્રસન્ન કર્યા છે એટલે એને હરાવી તો નહીં શકાય, પણ હું તમારો દીકરો બનીને જન્મ લઈશ અને હું અસુરો પાસે ઈ સ્વર્ગ ભીખમાં માંગીશ અને પછી ઇન્દ્રને આપી દઈશ. બીજા જ દિવસે કહેવાય છે દ્વાદશીનો સમય, ભાદ્રપદ શુક્લ પક્ષ દ્વાદશી તિથિ મધ્યાહન બરોબર બપોરે 12 વાગે અદિતિના પુત્ર રૂપે ભગવાન વિષ્ણુનો વામન અવતારે જન્મ થાય છે. શ્રી વામન દેવ ભગવાન કી. ભગવાન વામનનો જન્મ થયો. જન્મતાની સાથે જ 5 વર્ષના બાળક બની ગયા. એની હાઈટ બહુ ઓછી હતી, કદ ઓછું હતું. આમ તો એનું ઓરિજિનલ નામ છે ઉપેન્દ્ર. ઇન્દ્રના નાના ભાઈ એટલે ઉપેન્દ્ર. હાઈટ ઓછી હોવાને કારણે એનું નામ થયું વામન.
સો ભગવાન વામન પ્રકટ થયા. જ્યારે એ પ્રકટ થયા તો સાક્ષાત સૂર્ય દેવતા પ્રકટ થઈ ગાયત્રી મંત્રનો ઉપદેશ દીધો. દેવતાઓના ગુરુ બૃહસ્પતિ જનોઈ યજ્ઞો પ્રવિત્ત ધારણ કરાવી. કશ્યપજી મેખલા આપે, પૃથ્વી મૃગચર્મ પહેરાવે. વનના સ્વામી ચંદ્રમા ભગવાન વામનને દંડ પ્રદાન કરે. અદિતિ સુંદર કોપિન પહેરાવે. દેવતાઓ છત્રી દાન કરે. કુબેરજી ભિક્ષા પાત્ર આપે છે. બ્રહ્માજી કમંડળ આપે અને જગતજનની માતા અન્નપૂર્ણા મા ઉમિયા સર્વપ્રથમ દક્ષિણા આપે છે. સો ભગવાન વામન સુસજ્જિત થયા છે અને કોઈ એક વ્યક્તિ આવીને ભગવાન વામનના કાનમાં કહે છે કે તમે જેના માટે અવતાર લીધો છે જલ્દી પૂરું કરો. કેમ? કારણ કે ત્યાં બલિ મહારાજ 99 અશ્વમેઘ યજ્ઞ કરી ચૂક્યા છે. 100મો અશ્વમેઘ યજ્ઞ બસ હવે પૂરો જ થવા જઈ રહ્યો છે. જો એ પૂરો થઈ ગયો તો પછી તમે એની પાસેથી સ્વર્ગ નહીં લઈ શકો. માટે ભગવાન વામન એ જ સમયે એ જ ઘડીએ બલિ મહારાજના યજ્ઞ શાળામાં જવા માટે નીકળી પડ્યા છે. લોકોએ ભગવાન વામનને પૂછ્યું ક્યાં જાઓ છો? ત્યારે જવાબ આપે છે, વિષ્ણુ વામન તઈ ચાલિયા રે. મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા. એ મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. શિરે ધરિયું રે. કર્મા કમંડલ સાર મારા વાલા. એ કર્મા કમંડળ સાર મારા વાલા. મૃગ ચર્મ કાકમાં શોભતું રે. મૃગ ચર્મ કાકમાં શોભતું રે. ત્રિપુંડ બાલ વિશાલ મારા વાલા. ત્રિપુંડ બાલ વિશાલ મારા વાલા. એ ત્રિપુંડ બાલ વિશાલ મારા વાલા. પવિતના દાન મારા સરસ્વતી હાર યારો પતારે. સરસ્વતી હાર યારો પતારે. માતા પીર સે પકવાન મારા વાલા. માતા પીર સે પકવાન મારા વાલા. કોઈએ ભગવાન વામનને પૂછ્યું કે કઈ બાજુ?
ભગવાન વામન કહે છે બલિ મહારાજની યજ્ઞશાળામાં જાઉં છું. ભગવાન વામન ચાલતા ચાલતા બલિ મહારાજની યજ્ઞશાળામાં પહોંચે. શુક્રાચાર્ય, કાળી દાઢી, કાળા કપડા, અંદરથી બધું જ કાળું, એવા શુક્રાચાર્ય બલિ મહારાજને યજ્ઞ કરાવી રહ્યા છે. બલિ મહારાજને ખબર પડી મારા દ્વારે કોઈ બટુક બ્રહ્મચારી બ્રાહ્મણ. બલિ મહારાજ ઊભા થયા. એની પત્ની વિંધ્યાવલી પણ ઊભી થઈ અને ભગવાન વામન પાસે આવે છે. શુક્રાચાર્ય નથી આવતા. બલિ મહારાજ અને વિંધ્યાવલી ભગવાન વામનના ચરણોમાં પ્રણામ કરે છે. એના ચરણોમાં બેસીને નિવેદન કરે કે હે પ્રભુ, આજે તમે મારા દ્વારે આવ્યા, અમારા પિતર તૃપ્ત થયા, આજે અમારી પેઢીઓ તરી ગઈ, આજે મારો યજ્ઞ સફળ થયો, પણ તમે આવ્યા છો તો હું તમારી શું સેવા કરું? તમને ભોજન જોઈએ છે? ભગવાન વામન ના પાડે નહીં. તમને ધન જોઈએ છે? ભગવાન ના પાડે નહીં. ઓ સારી છોકરી ગોતીને લગ્ન કરાવી દઉં અમદાવાદથી? નહીં, લગ્ન નથી કરવા. તો પ્રભુ તમને શું જોઈએ છે? ભગવાન વામન કે મને 3 ડગલા ભૂમિ જોઈએ છે. બલિ મહારાજ હસવા માંડ્યા. આ બ્રાહ્મણ નાનો છે અને બુદ્ધિ નાની છે. 3 ડગલા તે ભૂમિ મંગાતી હશે, 3 વીઘા માંગી લે, 3 એકર માંગી લે, અરે 3 ગામ માંગી લે. ભગવાન વામન કે હું સંતુષ્ટ બ્રાહ્મણ છું, અમે સંતુષ્ટ કહેવાય. તું કેટલો સંતુષ્ટ છે હમણાં 2 મિનિટ પછી ખબર પડશે, પણ અત્યારે તો ભગવાન વામન કહે છે હમ સંતુષ્ટ બ્રાહ્મણ. બલિ મહારાજ કે કંઈક જાજુ માંગો. ઇતિહાસ શું કહેશે કે આ વામન આ બ્રાહ્મણને માંગતા ન આવડ્યું તો આ બલિ મહારાજને દેતા પણ ન આવડ્યું. વધારે માંગો. નહીં, મને મારા પગથી, ભગવાન વામન કે મને મારા પગથી 3 પગલા ભૂમિ જોઈએ છે. બલિ મહારાજ કે તારા પગ બહુ નાના છે, તમે કયો અમારા અસુરો અમુક બહુ લાંબા લાંબા અસુરો છે, એના પગથી મપાવી દઉં? નહીં, મને મારા પગથી જ 3 પગલા ભૂમિ જોઈએ. ભગવાન વામન માનતા નથી. બલિ મહારાજ કે ઠીક છે, હું તને આપવા તૈયાર. ભગવાન વામન કે પેલા સંકલ્પ કરો. બલિ મહારાજ હાથમાં જળ લઈ અને સંકલ્પ કરવા જાય. શુક્રાચાર્ય રોકે છે, એનો હાથ પકડી લે છે. પ્રેમથી નહીં, ક્રોધ કરીને કહે છે, હા આંખો ફાડીને કહે છે નહીં. એની કરતા હું વધારે ખાટો. આને તમે કાંઈ નહીં આપતા. આ તમારો દાદો વિષ્ણુ છે, વિષ્ણુ તમારું બધું લઈને વયો જશે. બલિ મહારાજ બહુ સુંદર વાત કરે. આ કદાચ વિષ્ણુ હોય તો મારા જીવનમાં આની કરતા મોટું સૌભાગ્ય શું હોય? સ્વયં ભગવાન મારા આંગણે આવે અને હું એનું મારું બધું જ આપી દઉં. હું આપીને રહીશ. શુક્રાચાર્ય ક્રોધ કરીને કહે છે તો આજથી તું મારો શિષ્ય નહીં, હું તારો ગુરુ નહીં. ક્રોધ કરી જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા દોડીને વયા જાય છે. શુક્રાચાર્ય દોડીને વયા જાય છે, દોડે છે, દોટ મૂકે છે. બલિ ગુરુ ત્યજો. બલિએ પોતાના ગુરુને ત્યાગ્યા. કેમ? કારણ કે ભગવાન અને ભક્તોની સેવામાં બાધા બનતા હતા. અને હવે બલિ મહારાજ કહે છે કે પ્રભુ, જે જમીન સારી લાગે, જે પ્લોટ સારો લાગે ત્યાંથી ઉપાડો તમે. અને બલિ મહારાજ ની સામે દેખતા દેખતા ભગવાન વામન એનું શરીર વધારે છે. વિષ્ણુ વામન તઈ ચાલિયા રે, વિષ્ણુ વામન
ને સ્પર્શ થવા માંડ્યું. કહેવાય છે ભગવાન વામને એક ડગલું આગળ વધાર્યું, પૃથ્વીથી નીચેના 7 લોક માપી લીધા. અતલ, વિતલ, તલાતલ, પાતાલ, રસાતલ, મહાતલ. એક ડગલામાં પૃથ્વીની નીચેના 7 લોક ગયા. બીજું ડગલું આગળ વધાર્યું તો ઉપર સ્વર્ગલોક, જનલોક, મહાલોક, તપલોક, બ્રહ્મલોક. कोकिल कंठ गिरा ताव गड़ड़ गड़ड़ नव होत कड़ाका गणन गिरिवर शिखर ध्रुजे ડગલામાં 14 લોકને માપી લીધા. અને હવે ભગવાન વામન કે છે, કેતો તો ને વધારે માંગો વધારે માંગો, એટલે 2 ડગલામાં તારું બધું જ ગયું. હવે આ ત્રીજું ડગલું, ત્રીજો પગ ક્યાં મૂકું? પણ બલી ભી બલી થા. પ્રભુ મારા પ્રશ્નનો જવાબ આપો. દાન મોટું કે દાન દેવા વાળો મોટો? ભગવાને કીધું ઓબ્વિયસલી. ઇંગ્લિશમાં બોલ્યા ઓબ્વિયસલી, કારણ કે ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હતા. બલી ઓબ્વિયસલી દાન કરતા તો દાની જ મોટો કહેવાય ને. પ્રભુ તમે મારું દાન માપ્યું છે, દાની તમારી સામે બેઠો છે, તમારો ત્રીજો પગ મારા માથા ઉપર મૂકી દો. Krishna, Krishna Krishna, Hare Hare, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. 2 મિનિટ બધા ઊભા થઈને ભાવથી. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare.
पुण्य सब तेरे अर्पण, पाप पुण्य सब तेरे अर्पण, ये जीवन भी तेरे अर्पण, ये जीवन भी तेरे अर्पण, बुद्धि सहित मन तेरे अर्पण, बुद्धि सहित सद तेरे अर्पण, मैं तेरे चरणों की दासी, 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 तू मेरा प्राण यादार कन्हैया, ले चल परली पार। कन्हैया ले चल परली पार, जहाँ विराजे राधा रानी, जहाँ विराजे राधा रानी, जहाँ विराजे राधा रानी, जहाँ विराजे राधा रानी, अलबेली सरकार कन्हैया, ले चल परली पार। कन्हैया ले चल परली ए हालो हालो आनंद घन यहाँ बरस रहा है, पता पता हर्ष रहा है, आनंद घन यहाँ बरस रहा है, पता पता हर्ष रहा है, मेरे मल्ला मेरे माजी, मेरे मल्ला कर दो बेड़ा पार कन्हैया, ले चल परली पार। कन्हैया ले चल परली पार, कन्हैया ले चल परली पार, जहाँ विराजे राधा रानी, जहाँ विराजे राधा रानी, अलबेली सरकार ले चल परली पार। कन्हैया ले चल परली पार, राधे राधे रंग चले आएंगे बिहारी, राधे राधे रंग चले आएंगे बिहारी, आएंगे बिहारी चले आएंगे बिहारी, आएंगे बिहारी चले आएंगे बिहारी, आएंगे बिहारी चले आएंगे बिहारी। अरे आएंगे बिहारी चले आएंगे बिहारी, राधे 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 रंग चले आएंगे बिहारी, राधे रंग चले आएंगे बिहारी, राधा मेरी चंदा चकोर है बिहारी, राधा मेरी गंगा चकोर है बिहारी, राधा मेरी चंदा चकोर है बिहारी।
मेरी चंदा चकोर है बिहारी।